નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ દુનિયામાં એવા ઘણા બધા દોડાડાયા માણસો હોય છે જે ભગવાનની પરીક્ષા કરવાનું વિચારે છે। આજે આપણે એવા જ એક માણસની વાર્તા સાંભળીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો અને લાઈક અને શેર જરૂર કરજો। રામપુર રળિયામણું ગામ, ગામને પાદર ખળખળ વહેતી નદી। આ નદીમાં ચોમાસામાં પૂર આવતું। આ વખતે પણ ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો। છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી ચાલુ રહી। પાણીથી ગાંડીતૂર બનેલી નદી કાંઠો તોડીને ગામમાં ફરી વળી। ગામમાં ચારેકોર બસ પાણી જ પાણી દેખાવા લાગ્યું। ગામ લોકોના છાપરા તૂટ્યા। જૂના માટીના ઘરો ધબાધબ પડવા લાગ્યા। જૂના ઝાડ પણ ઉખડીને તણાવા લાગ્યા। ઘણા લોકો પણ તણાયા। ઢોર ઢાખર પણ તણાયા। ઘણા લોકોને આ તોફાનનો અણસાર પહેલેથી જ આવી ગયો હતો, તેથી તેઓ ઘર-બાર છોડીને ચાલ્યા ગયા હતા। સાથે થોડી ઘણી ઘરવખરી લઈને ગામ છોડી દૂર ગયા હતા। પણ ગામમાં હજુ થોડા ઘણા મોટા મકાનો અડીખમ ઊભા હતા। પણ પવન અને વરસાદનું જોર એટલું હતું કે તે પણ કડડભૂસ કરતાં ક્યારે નીચે પડી જાય કાંઈ નક્કી કહેવાય નહીં। એટલે મોટા ઘરોમાં પણ લોકો ગભરાઈને બેઠા હતા। બસ આ રીતે જ એક મોટા મકાનના બીજે માળે મનીયો મોજીલો અદ્ધર જીવે હવાત્યા મારતો હતો। આખી જિંદગી તેણે મોજ શોખમાં ખાવા પીવામાં વિતાવી હતી, ક્યારેય ભગવાનનું નામ લીધું ન હતું। પણ આજે તેને પોતાનો અંતકાળ નજીક દેખાયો। વધતા જતા પાણીમાં તેને પોતાનો કાળ દેખાયો। એટલે ઓચિંતા ભગવાન યાદ આવ્યા। પણ ભગવાન પાસે મદદ કેવી રીતે માગે? જીવનમાં ક્યારેય 2-4 વાર પણ ભગવાનનું નામ લીધું નહોતું। એટલે આજે પોતાના જીવને બચાવવા માટે પણ કાંઈક માગતા તેની જીભ ઉપડતી નહોતી। તેથી તેણે એક તરકીબ અજમાવી। તેણે ભગવાનની પરીક્ષા કરવાની શરૂ કરી। આખી દુનિયાની કસોટી કરનાર તારણહારની આજે મનીયો પરીક્ષા કરવા લાગ્યો। તે આકાશ તરફ હાથ ઊંચા કરીને બોલ્યો, લોકો કહે છે તું તારણહાર છે, મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ કરે છે। તો આજે હું જોઈ લઉં કે તું ખરેખર તારણહાર છે કે નહીં। ખરેખર તું તારણહાર હોય તો આજે મને બચાવવા આવ। તો હું માનું કે લોકોની તારા પરની શ્રદ્ધા સાચી છે। નહીંતર માનીશ કે તારા ભક્તો પણ ખોટા અને તું પણ તેમના જેવો ખોટો। મિત્રો, ભગવાન તો દયાળુ છે। તે કોઈને દુઃખ કે તકલીફમાં જોઈ શકતા નથી। પોતાની સામે છળકપટ કરનારનુંય ભલું કરવા ઈચ્છે છે। આથી તેમણે મનીયાને બચાવવાનો નિર્ણય કર્યો અને એક નાનકડી હોડી લઈને એક માછીમારનું રૂપ ધરીને ત્યાં બચાવવા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા, ચાલ મારી સાથે, હું તને બચાવવા આવ્યો છું। પણ મનીયો તેમને ઓળખી ન શક્યો અને કહેવા લાગ્યો, આજે મારે ભગવાનની કસોટી કરવી છે। મને ભગવાન જ બચાવવા માટે આવશે તો જ હું જઈશ। આમ તે જીદ ઉપર ચડી રહ્યો અને માછીમાર સાથે ગયો નહીં। ત્યારબાદ બીજા 2 માણસો મનીયાને બચાવવા માટે આવી પહોંચ્યા। પણ મનીયો તેમની સાથે પણ ન ગયો અને કહેવા લાગ્યો કે આજે હું જોઉં છું કે ભગવાન મને બચાવે છે કે નહીં। આમ 3થી 4 વાર તેને બચાવવા માટે લોકો આવ્યા, પણ મનીયો તેમની સાથે ન ગયો। આખરે પાણીનો વેગ વધ્યો। મનીયાનું મકાન પાણીમાં નીચે બેસી ગયું। મનીયો પાણીના પ્રવાહમાં દૂર દૂર તણાવા લાગ્યો। પણ તણાતા તણાતા ભગવાનને ઠપકો આપવા લાગ્યો કે ખરેખર તું ખોટો છે। લોકોની તારા પરની શ્રદ્ધા જૂઠી છે। તું તારણહાર નથી। તું કોઈની મદદે આવતો નથી। બરાબર તે જ સમયે આકાશવાણી થઈ, મૂરખ, હું તને 4 વાર જુદા જુદા રૂપે બચાવવા માટે આવ્યો, પણ તારી ખોટી જીદના કારણે તું બચી શક્યો નહીં। મારી ભક્તિના અભાવે તું મને ઓળખી ન શક્યો। આથી આજે તું મોતને શરણે જઈ રહ્યો છે। પછી થોડી વારમાં તો મનીયો દૂર દૂર પૂરમાં ધસડાઈને કાળના મુખમાં પહોંચી ગયો। ખરેખર મુસીબતમાં ગમે તે રૂપે, કોઈ પણ સ્વરૂપે ઈશ્વર જરૂર મદદ કરે છે। તેવા સમયે તેને ઓળખવાની જરૂર છે। પણ તે ત્યારે જ ઓળખાય છે
જ્યારે ભજન, ભક્તિ અને સત્સંગમાં જોડાયેલા રહીએ. મિત્રો, જે લોકો સાચા હૃદયે અને નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરે છે તેમની મદદ ભગવાન જરૂર કરે છે. તો આપણે પણ દરરોજ સાચા હૃદયે અને નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરીએ. આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.